સરપ્રાઈઝ! હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આપણે બધા મજામાં છો? તો ચાલો જો અત્યારે આપણે અહીંયા ખોડિયારમાંના દર્શન કરવા આવી ગયા છીએ. જો આ ખોડિયારમાંનું મંદિર છે, જો તમને દેખાડું છું. બધાએ ભાઈઓને નમ્ર વિનંતી, જય માતાજી, જય ખોડિયારમાં, જય મોગલમાં. જો આ ખોડિયારમાંની વાવ છે, વાવને તમને દર્શન કરાવું હમણાં અત્યારે. જો તમે જોઈ શકો છો. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો એટલે તમે બધો પૂરો વિડીયો દેખાડીશ અને વાવ તમને દેખાડવાની છે અને ખોડિયારમાંના પણ દર્શન કરાવીશ. જો આ ખોડિયારમાં છે. હવે આપણે ખોડિયારમાંના દર્શન કરાવું તમને. બધા ભાઈઓને આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જો આ ખોડિયારમાંનું મંદિર છે. બધા ભાઈઓએ આપણો વિડીયો જોયો હોય તો જય ખોડિયારમાં લખવાનું ના ભૂલતા. જવા ખોડિયારમાંના દર્શન તમને કરાવું છું. જય ખોડિયારમાં. જવા દરવાજો ખોલ્યો છે આપણે અત્યારે. જવા ખોડિયારમાં છે. જય ખોડિયારમાં. આ વાયવાળા ખોડિયારમાં છે. ખોડિયારમાંના બધા ભાઈઓને નમ્ર વિનંતી દર્શન કરવા અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, કોમેન્ટમાં લખજો જય ખોડિયારમાં. બધા ભાઈઓને નમ્ર વિનંતી, કોમેન્ટમાં જય ખોડિયારમાં લખવાનું ના ભૂલતા. અને આપણી ચેનલને આગળ વધારવાની છે, સબસ્ક્રાઈબ કરવાની છે અને ઘંટી લાઈક કરવાનું છે, ઘંટી બટન દબાવવાનું છે. જોવા જય ભોલેનાથ. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો એટલે વિડીયો તમને દેખાડો હમણાં. અને વાવના દર્શન કરાવું. વાવમાં કેટલું પાણી આવી ગયું છે એ તમને દેખાડીશ હમણાં. જો તમે જોઈ શકો છો આપણો આ નગારો છે. જો આ નગારો આરતી થાય છે રાતે અને સવારે 2 ટાઈમ. જો તમે જોઈ શકો છો મિત્રો. જય ખોડિયારમાં લખવાનું કોમેન્ટમાં ન ભૂલતા. બધા ભાઈઓને નમ્ર વિનંતી છે આ વિડીયો શેર કરજો અને માળમાં છે ખોડિયારમાં વાવના બધા ભાઈઓને નમ્ર વિનંતી છે દર્શન કરવાનું ભૂલતા નહીં. જો આપણા મોટો લીમડો છે, બહુ વર્ષો જૂનો, મસ્ત બહુ જાડો છે લીમડો. અને જો આ બાકડા છે, આવડી આ જગ્યા છે, બહુ મસ્ત એકદમ પવન આવે છે. અહીંયા બેસવાનું બહુ મજા આવે, ટાઢો બહાર આવે. અને આ શીતળાઈમાં છે, ખોડિયારમાં છે. જો તમને દેખાડીશ વાવ. જો આ વાવની અંદર પાણી ભર્યું છે તમને હમણાં દેખાડું છું. અને આ વાવના તમે દર્શન કરી લેજો. જો આ બહુ વર્ષો જૂની વાવ છે. ડંકી છે, મીઠો લીમડો છે. જો તમે જોઈ શકો છો. આપણે વાવના દર્શન કરવાના છે. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને ઘંટડી પણ દબાવી દેજો. જય ખોડિયારમાં, જય ખોડિયારમાં. કોમેન્ટમાં લખજો જય ખોડિયારમાં. આપણો વિડીયો પૂરો જોઈજો. જો આ ખોડિયારમાંના દર્શન કરાવું છું તમને. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જો આ વાય ભરાઈ ગઈ છે પાણીની. જો આટલા બગીચા બુડી ગયા છે. જો એટલું પાણી ભરાઈ ગયું છે અહીંયા. અમારા ગુડીબેન આવ્યા છે અહીંયા પાણી પીવા. વાવનું પાણી બહુ એકદમ મસ્ત છે. જો એટલી વાવ ભરી છે, આવડી આ વાવ છે. જો તમે જોઈ શકો છો. જો આ વાવના બગીચા છે બધા. જો આ કેટલી વાવ ઊંડી છે. જો આ બગીચા છે. બગીચા ચડતા આપણે બોલવાનું છે જય ખોડિયારમાં, જય ખોડિયારમાં, જય ખોડિયારમાં, જય ખોડિયારમાં. જો તમને આખું પૂરું મંદિર હું દેખાડીશ. વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો આપણો પૂરો જોઈજો. આખા મંદિરનો તમને વિડીયો બતાવીશ. જો તમે જોઈ શકો છો. જો આખું મંદિર છે મસ્ત મજાનું એકદમ. આ વિડીયોને એકદમ આગળ વધારવાનો છે, શેર કરવાનો છે એટલે બધા ભાઈઓ ખોડિયારમાંના દર્શન કરી શકે અને ખોડિયારમાંના દર્શન કરવા આવી શકે. એકલધાર માળમાં ખોડિયારમાં વાયવાળા. ફૂલ શેર કરવાનો છે આ વિડીયો અને કોમેન્ટ કરવાની છે જય ખોડિયારમાં.
શેર એટલો કરજો કે 1000 ઉપર પહોંચી જવો જોઈએ આ વિડીયો આપણે, એટલે બધા ભાઈઓ આપણે અહીંયા વાવના દર્શન કરી શકે। જો તમે જોઈ શકો છો દર્શન કરવાના છે। જો તમે જોઈ શકો છો જય ખોડિયામાં જય વરુડી। જો આ ડંકી છે, ડંકીની અંદર અત્યારે તો પાણી ફૂલ ભર્યું છે, પણ એક શેન ખરાબ થઈ ગઈ છે એટલે પાણી નથી આવતું। પણ અત્યારે ડાર તો ફૂલ ભરાઈ ગયેલો છે, હા ઉપર જ પાણી છે, એક દાંડીઓ મારો એટલે પાણી આવી શકે। જો તમે જોઈ શકો છો, પણ એક હાકલ તૂટલી છે અત્યારે આપણે, નકર તો તમને પાણી બતાવીશ, પણ અત્યારે પાણી નહીં આવી શકે। જો આવડી આ ડંકી છે, જો આ મીઠો લીમડો છે, જો એકદમ મજાના મીઠો લીમડો છે, ફૂલ એકદમ મજાના સરસ ઉઘડ્યા છે। જો તમે જોઈ શકો છો ચાવલી વેલ આવે ને વેલ છે, આપણે પહેલાં બહુ આવડી આ વેલ વાવતા। જો આ ફૂલડા બુલડા આવડી આ વેલ મસ્ત એકદમ મજાના ફૂલ છે। જો આ વાવ છે, પહેલાં કોહે પાણી કાઢતા, કો હાંકતા અંદર વાવની અંદર કો હાંકતા અને આવડી આ કુંડીઓ બે ભરતા અને આમાં લઈને માલ પાતા। પહેલાં આપણે જે ભેંસો ગાયો હોય ને, ભેંસો ગાયો આમાં લઈ પાતા। જો આ કુંડીઓ છે, જો આ કુંડી નાની છે, આવડી આ કુંડી એક મોટી છે। આ કુંડીની અંદર અહીંયા આપણે પાણી નાખીએ। જો અહીંયા આવડા હોલ છે, અહીંયા આપણે બળદથી પાણી કાઢતા પહેલાં, જો તમે જોઈ શકો છો। જો અહીંયા આપણે કો હાંકતા, આ બે બાજુ લાકડા ખૂતાડી દે, ઉપર ગ્રેડો મૂકી દે અને બળદ હાંકે, બળદથી અહીંયા પાણી કાઢે આવડી આ કુંડીમાં। જો આ તમે જોઈ શકો છો। પછી અહીંયા આપણે પાવાના આપણે ભેંસો ગાયું ને એવું બધું, જો આ બે કુંડી ભરી લેવાની। પહેલાં આપણે કાંઈ લાઇટ બેટ તો હતી નહીં, જો તમે આ જોઈ શકો છો। પહેલાં બળદથી પાણી કાઢતા વાવની અંદરથી। જુઓ જો આપણે વાવની અંદર તમને હું પાણી દેખાડીશ કેટલું ઊંડું છે, જો દેખાય છે, જો તમે જોઈ શકો છો। જો આ વાવની અંદર પાણી છે, વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો, વિડીયો આપણો પૂરો જોઈજો એટલે તમને બધા દર્શન થઈ જશે। ખોડિયારમાંના દર્શન થશે, આ લીમડાના પણ દર્શન થશે। લીમડો બહુ વર્ષો જૂનો છે અને બહુ મોટો લીમડો છે। બધા ભાઈઓને નમ્ર વિનંતી કે ખોડિયારમાંના દર્શન કરવા જરૂર આવજો। જય ખોડિયારમાં, જય મોગલમાં, જય માતાજી। બસ એટલું જ આપણા વિડીયોમાં અત્યારે, અને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણો વિડીયો શેર કરી દેજો। જય માતાજી, જય ખોડિયાર।